તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ। તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર। ભાઈ વ્લોગ વિડીયોની શરૂઆત આપણે એક જંગલ વિસ્તારની અંદર કરી નાખી છે। ભાઈ જો તો મસ્ત મજાનું જંગલ છે ને આ બાજુ આપણી પિલ્લો રાણી એટલે કે બાઇક છે આપણી। અને અત્યારે હું ગમડાવ ગામની અંદર હતો અને હવે આપણે અહીંયાથી જવાનું છે ડાયરેક્ટ સમજી લો ને સામખિયારી। એથી પહેલાં આપણે ભાઈ અહીંયા મંદિર આવેલ છે જે ઈશ્વરિયા મહાદેવનું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરીશું અને ત્યાંથી દર્શન કરીને ડાયરેક્ટ ઘરકોર નીકળી જશું। અને બીજી વાત કે આજે તમારે વિડીયોમાં ખૂબ એટલે ખૂબ મજા આવવાની છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। કારણ કે આજે અમે એક મારો ભાઈબંધ છે જે સુનિલ બ્લોગર કરીને છે, એને હું બંને જવાના છીએ આજે, મતલબ કે વિડીયો બનાવવા માટે, બ્લોગ વિડીયો બનાવવા માટે અને ફરવા પણ જવાના છીએ। તો તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો હાલો આપણે આપણી પિલ્લોરાણીને લઈને નીકળી, તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો। મિત્રો આપણે ઈશ્વરિયા મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ અને આ જો ભાઈ અહીંયા મસ્ત મજા ઈશ્વર મહાદેવનું મંદિર છે, આ એક નંબર। ચાલો અંદર જઈએ અને તમને પણ દર્શન કરાવીએ। મસ્ત મજાના જો ગેટ વગેરે જો તો ભાઈ ઈશ્વરિયા મહાદેવના મંદિરે આપણે પહોંચી ગયા છીએ અને સૌથી પહેલાં તો આપણે દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવીએ। તો હાલો મિત્રો તમારા ભાઈ તો ઈશ્વરિયા મહાદેવના દર્શન કરી લીધા તો કોમેન્ટમાં બધા હર હર મહાદેવ લખી નાખજો। અને આ જો ભાઈ મસ્ત મજાની શિવલિંગ કેવું છે જો ખાલી એક નંબર। બાકી તો બધું અહીંયા આરતી વગેરે બધું થાય છે અને એ બધું પડ્યું છે। બાકી તો જો ભાઈ મસ્ત મજાનું મંદિર છે। તો તમે પણ જો ભાઈ ગમડાવ રહેતા હોય કે ગમડાવ ગામે જતા હોય તો જરૂરથી આ એક મંદિર છે ઈશ્વરિયા મહાદેવનું, તો અહીંયા આવજો અને તમે પણ દર્શન કરજો। ફાઇનલી મિત્રો આપણા મસ્ત મજાના ઈશ્વરિયા મહાદેવના દર્શન થઈ ગયા છે। અહીંયા એક બેન પણ હતા, તેમને મસ્ત મજાનું પાણી પાયું, મજા આવી ગઈ, વાત મૂકી દો। એ મતલબ કે એના કહેવાય છે ને કે આરતીને બધું કરે એટલે પૂજારી કહેવાય, પૂજારી બેન હતા, તેમને એમને મસ્ત મજાનું પાણી પાયું, ખૂબ મજા આવી। અને તેમના શું કહેવાય જે છોકરી છે એ પણ કલાકાર છે, ગોસ્વામી કરીને કાંક નામ છે, નામ દીધું પણ હું તો ભૂલી ગયો ભાઈ। બાકી એ પણ કલાકાર છે અને મસ્ત મજાનું પાણી પાયું। બાકી તો ભાઈ વાતાવરણની વાત કરું જો ભાઈ એક નંબર વાતાવરણ છે આ અહીંયાનું। તો મિત્રો હાલો હવે ટાઈમ થોડુંક વધારે થઈ ગયું છે, તડકો પણ ચાલુ થઈ ગયો છે ભાઈ, તડકો પડવા માંડ્યો છે એટલે હવે તમારો ભાઈ ક્યાંક કારો ના પડી જાય એટલા માટે હવે નીકળીએ ડાયરેક્ટ ઘરકોર અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફાઇનલી મિત્રો તમારા ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે અને હવે આપણે ડાયરેક્ટ જઈએ સુનિલભાઈના ઘરે, જે એ પણ આપણે જે બ્લોગર છે અને પણ એ તો મિની બ્લોગ બનાવે છે, આપણે તો ફૂલ બ્લોગ બનાવીએ છીએ। હાલો એના ઘરે જઈએ અને પછી સુનિલભાઈના બંને નક્કી કરીએ ક્યાં જવાનું છે, કાંઈ નક્કી નથી ભાઈ। પછી પેલા સુનિલભાઈ કેમ જઈએ અને અમે બંને થઈને નક્કી કરીએ ક્યાં જવાનું હોય, તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ફાઇનલી મિત્રો આપણે સુનિલભાઈના ઘરે પહોંચી ગયા છીએ અને સુનિલભાઈનું ઘર છે। મને થોડીક જ વારમાં સુનિલભાઈ બહાર નીકળશે, ત્યાં સુધી આપણે એને થોડુંક વેટ ટાઈમ કાઢજો ભાઈ। સુનિલભાઈ આવે હેરા ભાઈ। ફાઇનલી મિત્રો આપણો સુનિલભાઈ આવી ગયા છે। જો ભાઈ કેમ છે સુનિલભાઈ? મજા મજા, કેમ છે? આજ ક્યાં જવાનું વિચાર છે ભાઈ? આજ જઈ ભચાઉ સાઈડ અને પછી મોગલધામ વિચાર છે।
જોઈ પેલા અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે જી વાર લાગશે પણ આવશે મજા આવે. હવે ભાઈ અમારો વિચાર તો મોગલધામ જવાનો છે ભાઈ કે મજા આવી તો સૌથી વિચાર તો સેટ હતો પણ અહીંયા મોગલધામ જવાનું વિચાર સેટ હતો પણ હવે નીકળી એટલે હાજે પોગી મેળ ના પડે ગયો. હવે આજ રાખી મોગલધામ હું પછી બીજી વાર આવતા રવિવારે હું આવતા પ્રકાશ તો શું કે પ્રકાશભાઈ કેમ છે? અરે એકદમ બઢિયા. તો બસ કેમ છો ગાઈસ? મજા ભાઈ. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો બધા જેટલા પણ જોવે. તો વિડીયો મિત્રો કન્ટિન્યુ બને રહેજો. તો ગાઈસ અત્યારે અમે હતા અમારા ગામથી બહાર આવેલા 1 કિલોમીટરની આજુબાજુમાં આવેલું છે સાંઈબાબાનું મંદિર અને અહીંયા કને અમે દર્શન કર્યા ને હવે અમે નીકળવાના છીએ ભચાઉ સાઈડ કેમ કે ઉहाँ કને અમે જવાના છીએ મોગલધામ દર્શન કરવા પણ એ પહેલાં અમે વિચાર્યું કે સાંઈબાબાના દર્શન કરી લઈએ અને અહીંયાથી બ્લોગ ચાલુ કરી થોડો બાકી દર્શન કરી લીધા ને આ સાઈડમાં ગાર્ડન છે ને અરે આપણા હાવજભાઈ. તો મિત્રો તમે પણ વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો, મજા આવશે. અને આજે આપણે જવાના છે મોગલધામ દર્શન કરવા માટે. ત્યાંથી જેટલાય પણ મંદિર સ્થાનો છે ત્યાં પણ દર્શન કરવાના છે અને તમારે પણ દર્શન કરવાના છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. અને બાકી તો ભાઈ કાંઈ નથી, ચાલો હવે નીકળીએ. અહીંયા તો મસ્ત મજાના દર્શન સાંઈબાબાના કરી લીધા છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બને બાકી મજા આવશે. બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો ગાઈસ ભચાઉ જતા પહેલાં જે મંદિર આવે છે બાબારી મતલબ કે રામજી પીરનું મંદિર, ત્યાં આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ. મસ્ત મજાના જો ભાઈ આપણો ભાઈ તો મસ્ત મજાનું દર્શન કરે હેર્યો ને વિડીયો પણ બનાવી રહ્યો. બાકી આપણે અહીંયા દર્શન કરવા આવી ગયા છીએ. અને મિત્રો અહીંયાનું વાતાવરણ કહું તો એક નંબર વાતાવરણ છે, મસ્ત મજાની કહેવાય છે ને સુવિધા બહુ એટલે બહુ સુવિધા છે, પાણી બધી સુવિધા છે. અને બાકી તો ભાઈ તમારે દર્શન કરાવું. અને એથી પહેલાં ભાઈ કહેવાય છે ને કે આપણો જે પહેલો બ્લોગ હતો જે મોરાધામ બનાવ્યો હતો આપણે, તો એ વિડીયોને પણ થોડોક સપોર્ટ કરજો જેથી કરીને આપણને પણ એવું થાય કે મોટિવેટ થોડુંક થાવું. તો વિડીયોને પણ થોડોક સપોર્ટ કરજો. તો હાલો હવે નીકળીએ આપણે દર્શન. તમને દર્શન કરાવેલું પહેલાં. તો ગાઈસ હવે શરદીઓની સિઝન છે અને ગરમી પણ બહુ એટલે બહુ થાય છે. એનાથી પહેલાં આપણે ભાઈ થોડુંક ઠંડુ પી લઈએ અને ખાઈ લઈએ જેથી કરીને આપણે આગળનો સફર પણ મસ્ત રહે. તો હાલો પહેલાં કાંઈક ખાઈ લઈ. હા તો આ શું ખાવું ભાઈ? ફાલુદા કે શું કરું? ફાલુદા ગુલ્ફી લેવી? ગુલ્ફી બીજું કાં શું હોય પૂછત કર. બદામ શેક બદામ દૂધ બદામ શેક. તો ભાઈ બદામ શેક આપણે ખાઈ લઈએ જેથી કરીને આપણે આગળનો સફર પણ સારો રહે. તો હાલો થોડી તાકાત આવી જાય. હા તાકાત આવી જાય. તો ગાઈસ અમે ભચાઉ તો આવી ગયા હતા ને હવે જો અહીંયા કને રજવાડીની ચાય પીવા આવ્યા છીએ. અમારા ગણેશભાઈ આજના સ્પોન્સર છે આપણા મહેશભાઈ, એ ભચાઉ ગામના બ્લોગર છે. હા ભાઈ ફેસ તો રિવીલ નહીં કરે, ફેસ રિવીલ કરશે તમે 50,000 કોમેન્ટ અને 50,000 ફોલોઅર્સ કમ્પ્લીટ કરો તો સબસ્ક્રાઇબ ને કરજો. તો ઈને ચાય પીએ રા. મેં તો હમણાં ઓછી કરી નાખી છે એટલે હું નહીં પીતો. બાકી ભાઈ પીએ છે રા. બાકી આપડા કાકાની બાજુમાં બેઠા જો રજવાડી કાકા આપડા ભાઈ બનશે છે ને ભાઈ. અહીંયા કને ચાય ભાઈ પીઓ. બાકી આ બચ્ચાઓ આપણું જો રંગીલું બચ્ચાઓ મસ્ત છે ભાઈ ને આ ભાઈ અહીંયાના રહેવાસી છે અને ફેસ રિવીલ થઈ ગયું ભાઈ નું. બાકી ઓરી સામે ચાય તો ચાય ભાઈ પી પછી આપણે નીકળશું મોગલધામ માટે. તો બ્લોગમાં બન્યા રહેજો. ગાઈસ અહીંયા કને ભાઈબંધ મળી ગયો અને નો ભાઈબંધ મળી ગયો ને ભાઈને આજ ભૂલી ગયા તો આપણે ફાઇનલી મળી ગયા આપણા ભાઈને. ભાઈ ફોન કરવાનો પણ ફોન કરવાનો ભૂલાઈ ગયો. ભાઈને ભૂલી ગયા વિચાર કરો. અરે ક્યારે હાલ્યા રાખે ભાઈ આપણો બીજો ભાઈ. અહીંયા થોડા ભાઈબંધો મળી ગયા છે આપણે આવાજભાઈ મળી ફર્સ્ટ પછી નીકળી ભાઈ કેમ કે ખબર નહીં કેટલી વાર લાગશે મને. ભાઈ ગેરેજ નું કામ કરે છે જો. તો ફાઇનલી અમારા નીતિનભાઈ અમારા માટે મંગાવ્યું છે રફટપ અમારા હાવજભાઈ માટે. આ જો બે ભાઈ છે ને અમારે થોડું ઠંડુ પીવડાવે છે ને પછી હવે કે અમે નીકળશું ને એ ભાઈ જશે થોડું કામ છે અહીંયા એટલે. તો ચાલો રફટપ પીએ ને પછી આપણે થોડી વારમાં નીકળી અહીંયાથી
કે અમારે મોડું થઈ જશે પછી સાંજે એટલે. તો ફાઇનલી મિત્રો હવે આપણું ટાઈમ થઈ ગયું છે, આપણે જ્યાં જવાનું છે એમાં ટાઈમ થઈ ગયું છે આપણું, અને આપણા બે ભાઈ છે એને મળી લીધું મસ્ત મજાનું, અને હવે આપણા ભાઈ છે એ ગાંધીધામ જઈ રહ્યા, અને આપણે હવે જશું ડાયરેક્ટ અહીંયાથી મોગલધામ ખબર આવ. તો હાલો વિડીયોમાં તમે કન્ટિન્યુ બને રહેજો, મજા આવશે. બાકી તો ભાઈ આ ભાઈ અહીંયા છે એ બે ભાઈને શું કે ગેરેજ છે. ગેરેજ છે અને મસ્ત મજાનું કામ કરે છે. તમે પણ ક્યારે પણ અહીંયા નીકળો ડાયરેક્ટ મોગલધામ રસ્તે તો અવશ્ય અહીંયા આવજો. તમારી ગાડી ભાંગી થોડી હાજી કરાવજો. હાલો કન્ટિન્યુ બને રહેજો. ભાઈ ગેરેજનું કામ કરે. આ ભાઈનું ગેરેજ છે. સામે રોયલ કાર કેર હે. તો ભાઈનું ગેરેજનું નામ છે રોયલ કાર કેર. આ ભચાઉમાં છે, અને સામે તમને આર્મી વાળો જે દેખાય છે આર્મી મેન એની એકદમ સામે છે ઓપોઝિટમાં. તો આવવાનું ભૂલતા નહીં, એકવાર જરૂરથી અહીંયા મુલાકાત લેજો. કાંઈ તમારે ગાડી બાડી કાંઈ બગડે ફેરે. બાકી હવે અમે નીકળીને આ ભાઈ જાય છે ગાંધીગામ, અને અમે નીકળી હવે મોગલધામ. તો બહુમાં ક્યાં રહેજો, જલ્દીથી પહોંચી જઈ. તમારે પણ બતાવ્યું એના પહેલાં અમે જશું મામાદેવે. તો મામાદેવના દર્શન કરીને પછી પહોંચી આપણે. તો ગાઈસ ફાઇનલી અમે પહોંચ્યા છીએ મામાદેવના મંદિરે, અને છે આ મામાદેવનું, આ છે બાબા, આ છે મામાદેવનું મંદિર, જય આંબલીવાળા મામાદેવ. અને અહીંયા હાવજભાઈને હવે અંદર દર્શન કરવા જઈશું અમે. અને બાકી અહીંયા કને કલર કામ ચાલુ છે, જો મજા આવી ગઈ ભાઈ. અને હાવજભાઈ કંઈ કહેશો? તો મિત્રો કોમેન્ટમાં અવશ્ય જય મામાદેવ લખજો. આંબલીવાળા મામાદેવ લખવાનું ભૂલતા નહીં. અને ભચાઉ ગામથી થોડાક જ સમજી લો 1 કિલોમીટર દૂર આવેલ છે આ મામાદેવનું મંદિર. તો સૌથી પહેલાં તમારે દર્શન કરાવી. બાકી કોણ કોણ અહીંયા આવેલ છે એકવાર કમેન્ટ કરી નાખજો. બાકી હશે જો ગાર્ડને છે, તો પછી બતાવી તો મને પહેલાં દર્શન કરાવી દી અંદર. આપણે તો આવલથી સમજી લો ને, જ્યારે હું આશાપુરા હાલીને ગયો તો સૌથી પહેલાં અહીંયા દર્શન કર્યા હતા, અને પછી આશાપુરા હાલીને ગયો તો એટલે ભાઈ સૌથી પહેલાં આપણે દર્શન કરી લઈ. તો મામાદેવના બધા દર્શન કરી લેજો, અને કમેન્ટમાં એકવાર જય મામાદેવ લખી નાખજો. અને કોણ કોણ અહીંયા આવ્યું છે એકવાર હજી એકવાર કમેન્ટ કરી નાખજો ભાઈ આપણે. બાકી હાવજભાઈ તમે પકડો તો હું કરી લઉં થોડોક દર્શન. ભાઈ તો મિત્રો આપણા સુનિલભાઈ પણ મસ્ત મજાના દર્શન કરે છે મામાદેવના. અને મિત્રો ભચાઉ જેટલા પણ નજીક છે એ પણ કોમેન્ટ કરજો તમે શું અહીંયા મામાદેવના દર્શન કરવા આવેલ છો, તો આપણને પણ ખબર પડે કે ભચાઉના રહેવાસી પણ અહીંયા દર્શન કરવા આવે છે. બાકી તો ભાઈ સુનિલભાઈ મસ્ત મજાના દર્શન કરી લીધા છે, ને હવે અહીંયાના મિની બ્લોગની થોડીક તૈયારી કરતા હશે. કારણ કે મિની બ્લોગ પહેલાં ભાઈ અમારો લોંગ બ્લોગ તો વાહે જે અમારો, કારણ કે જે અપલોડ થવામાં જે વાર લાગે ને એ નેક્સ્ટ લેવલની વાર લાગે. બાકી આનો જે મિની બ્લોગ છે એ હા વાસણ ભાઈ કામ વાત જ નથી, કાંઈ વાર નથી લાગતી, જરીક વારમાં ભાઈ અપલોડ થઈ જાય. બાકી અમારા જે યુટ્યુબમાં જે ફૂલ બ્લોગ નાખે ભાઈ એ બહુ એટલે બહુ વાર લાગે અપલોડ થતાં. વાત મૂકી દો આજથી બારે ભાઈ એમાં વાર લાગે, કારણ કે ભાઈ નેટવર્ક પણ એટલું જોઈએ, વાત મૂકી દો. અને એમાં જો 4G ભાઈ મોબાઈલ હોય ને તો અપલોડ જ ન થાય. એટલે જો તમે યુટ્યુબર હો, અને બાકી યુટ્યુબર હો કે તો તમારે 5G મોબાઈલ લઈ લેવાની જરૂર છે. છતાંય કાં વાઈફાઈ બાઈફાઈને ખાલી. બાકી અહીંયાનો ભાઈ જો બગીચો, એક મસ્ત મજાનો બગીચો છે જો ખાલી ભાઈ, નેક્સ્ટ લેવલની મોજ પડે ભાઈ. મામાદેવ આવો મજા આવે ભાઈ, કારણ કે અહીંયા મસ્ત મજાનો બગીચો છે. અને અહીંયા બીજું પણ એક મંદિર છે, જય શ્રી મહેશ્વર મહાદેવ. તો ભાઈ અહીંયા આપણે દર્શન કરી લઈ ભાઈ. ભાઈ મસ્ત મજાનું મહાદેવનું ભાઈ, મસ્ત મજાની એક નાનકી મૂર્તિ છે મહાદેવની, તમે જોવો ખાલી ભાઈ. ભાઈ તો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નથી ભાઈ, કોમેન્ટમાં બધા હર હર મહાદેવ લખજો. બાકી તો ભાઈ જો અહીંયા લાઇટિંગ બાઇકની વગેરે કાંઈક આવી છે જો ખાલી. કોમેન્ટમાં બધા હર હર મહાદેવ લખવાનું ભૂલવાનું નથી. તો અત્યારે જ ફટાફટ જઈને કોમેન્ટમાં હર હર મહાદેવ લખો બધા. અને ભાઈ સામખિયારી ગામથી હું નીકળ્યો છું ને, ક્યાંય પણ કહે છે ને હવે ભાઈ સ્પીડ પકડી છે, ક્યાંય પણ આપણે ઊભા નથી રહ્યા, ઊભા બેઠા રહ્યા છે. જ્યાં સ્થાન સારા લાગે એમાં દર્શન કર્યા, ભાઈબંધને મળ્યા, મામાવાળા છોકરાને મળ્યા જે નીતિનભાઈ છે એને પણ મળ્યા. હવે સૌથી પહેલાં તો ભાઈ આપણે એને મોઢું ધોઈ લઈ, કારણ કે ભાઈ નેક્સ્ટ લેવલનું મોઢું જે આપણું બગડી ગયું છે ભાઈ, ચોટું છે આખું મોબાઈલ, મોઢું આખું ચોટી ગયું છે. તો સૌથી પહેલાં આપણે થોડુંક મોઢું ધોઈ લઈ. બાકી ભાઈ બગીચાની વાત કરું તમે જુઓ ખાલી, મસ્ત મજાનો બગીચો છે ભાઈ આ બાજુ જુઓ ખાલી તમે ભાઈ. અને મિત્રો સામખિયારી ગામમાં જેટલા પણ રહેવાસી રહે એ બધાને હું કહેવા માગું છું કે એકવાર મામાદેવ આવો, અહીંયા દર્શન કરો. અહીંયા ભાઈ મસ્ત મજાના બગીચો છે, બધાએ આવો અને મોજ માંડો ભાઈ. બગીચો જુઓ ખાલી તમે ભાઈ નેક્સ્ટ લેવલનો બગીચો છે ભાઈ. તો ભાઈ સૌથી પહેલાં આપણે થોડાક મોઢું ધોઈ લઈ,
જેથી કરીને આપણે આગળનો સફરમાં પણ કાંઈક તાજગી અને મજા આવે. લગભગ તો બને હેરું એકવાર તમે જુઓ, કામકાજ ચાલુ લાગે જુઓ ભાઈ. મસ્ત મજાનું એક કેદારનાથનું મંદિર પણ લગભગ બને હેરું કેદારનાથનું જ લાગે, કારણ કે મંદિર જોઈને એવું જ લાગે કે આ લગભગ કેદારનાથનું બનતું હશે. એકવાર તમને બતાવું ભાઈ, થાકી રહ્યો વાત મૂકી દો, ઠેઠ સુધી મોઢા આખી આગી ભાઈ ભાઈ. અરે ભાઈ આ લગભગ 100% કેદારનાથનું મંદિર બને હેરું જો તમે ખાલી ચેક કરો ભાઈ. હવે આના અંદર મૂર્તિ મારા કીધી હવે મૂર્તિ લાગવામાં આવશે અને આ કેદારનાથનું મંદિર બનશે છે તો એના જેવું જ. બાકી તો ભાઈ આ મામાદેવ જો તમે ખાલી મસ્ત. બાકી તો આપણા સુનિલભાઈ બ્લોગર છે જો એની મિની બ્લોગની શૂટિંગ કરી રહ્યા મસ્ત મજાની. બાકી તો ભાઈ અહીંયાનો લગભગ તો 100% તો ફુવારો છે જે મતલબ પાણી બધે જ્યાં ત્યાં ફેલાવે, જેથી કરીને આ બધું નીલું હરું હરું હાર્યું ભર્યું રહે નીલું રહે. બાકી તો ભાઈ જો અહીંયા મસ્ત મજાનું કાંક છે ખરું. હવે અને શું કહેવાય કોમેન્ટમાં બતાવજો, આપણને તો ખબર નથી ભાઈ. હવે અમારા સુનિલભાઈ મોટું બધું ધોય ભાઈ, જો તમે ખાલી. સુનિલભાઈ શું કરો ભાઈ? કા ગરમી થાય ગરમી ભાઈ. અરે ભાઈ મેં તો મસ્ત મજા અત્યારે મોટું ધોયું, કારણ કે આપણને તો ખબર છે કે હવે 30 થી 35 કિલોમીટર હજી કાપવાનું છે, એટલે થોડુંક મોટું બધું ધોલો તો તાજગીમાં હર્યા ભર્યા લાગી અને મજા આવે, સફરમાં મજા આવે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો, મજા આવે. તો મિત્રો આપણું મોટું નુકસાન થઈ ગયું છે, તમે જુઓ ખાલી ભાઈ. અત્યારે હાલમાં આપણો મોબાઈલ પડી ગયો અને અહીંયા તમારે દેખાડો એક મિનિટ એકદમ ખાલી આ ઠકાણે ભાઈ લાગ્યો છે એક જોરદારનો. અને આપણું નુકસાનમાં તો સારું કહેવાય ભાઈ. મારા કને અત્યારે જે મેં ગ્લાસ નખાયો તો એ 150 રૂપિયાનો ગ્લાસ હતો, એના લીધે આપણું ભાઈ મોબાઈલનું જે કહેવાય છે ને કે ડિસ્પ્લે છે એ બચી ગઈ અને આપણું ગ્લાસ તૂટી ગયો. કાંઈ વાંધો નહીં ભાઈ. બાકી મોટી વાત એ છે કે આપણો 1500 કરતાં ખર્ચો આ 100 રૂપિયાનો ખર્ચો તો આપણે થઈ જશે, કારણ કે 1500નો ખર્ચો ના કરવો પડ્યો. બાકી 100 રૂપિયાનો ખર્ચો તો આસાનીથી થઈ જાય. આપણું નુકસાન થયું એનું કાંઈ વાંધો નહીં ભાઈ. બાકી નુકસાન ઓછું થયું ને એના માટે સારું કહેવાય ને કે નુકસાન ભાઈ આ મોટું નુકસાન થાય. 100 રૂપિયાનું નુકસાન થયું ભાઈ. મોબાઈલ પડી ગયો, કાચ તૂટી ગયો. ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. માટી થઈ ગઈ. અરે ભાઈ ગણેશભાઈ વિડીયો ચાલુ રાખ્યો હતો ને આ ભાઈ આવ્યા હતા આપણા કને જે મામાદેવની સેવા કરતા. તમે સેવા કરો ને? સેવા કરો. હા ભાઈ મામાદેવની સેવા કરે છે ને અત્યારે આપણે આઈડીને ફોલો કરી ભાઈએ ને ભાઈ. તો તમારી આઈડી બતાવી દો ને આમાં. આંબલીવાળા મામાદેવ એ મામાદેવના જ વિડીયો નાખે. હા ભાઈ મામાદેવની અહીંયાની મંદિરની જ આઈડી છે. આ ભાઈની આઈડી છે, તો આ આઈડીને પણ ફોલો કરી નાખજો આ ભાઈની, કેમ કે એ ભાઈ મામાદેવના જ વિડીયો નાખે છે. અને એ કે સન્ડેના બહુ પબ્લિક હોય, પણ સન્ડેના અમે નવરા નથી હોતા એટલે. બાકી મજા આવી ભાઈ તમારથી મળીને. બાકી સન્ડે બંડે કીધી રજા આવશે તો અમે જરૂરથી આવશું. તો મેળ આવી જાય. આવી છે તો હા એ છે. બાકી સન્ડે આવી જાય તમારી કિસ્મત 26 તારીખમાં, તો જરૂરથી એકવાર અહીંયા વિઝિટ કરશો ને મજા આવશે. ત્યારે પબ્લિક બહુ હોય ને તો વિડીયો બનાવવાની મજા અલગ છે એટલે. બાકી હવે અહીંયા કને અમે આ બ્લોગને એન્ડ કરશું, કેમ કે પાર્ટ 2 બનાવવાનો છે મારે. કેમ કે આ વિડીયો એટલો લાંબો થઈ ગયો છે ગાઈસ કે 15-20 મિનિટનો તો આરામથી આ થઈ જશે. એટલા માટે હવે જે મોબાઈલ તમારો વિડીયો આવે હમણાં બ્લોગ ચાલુ કરશું, અહીંયાથી ચાલુ કરવાનો છે મિત્રો. તો આ બ્લોગને આપણે અહીંયાથી એન્ડ કરી છીએ. વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું તમારે એક નવા વિડીયોની અંદર. ચાલો મળીએ તમારે આગળ. હા પાર્ટ 2 આવશે, જોવાનું ભૂલતા નહીં. બાકી બસ તો આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ આપણે.